દેવોના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિને લઈને વાડી વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સૃષ્ટિ અને કર્મ વ્યાપાર સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો છે તે વિશ્વકર્મા છે. ઋગ્વેદમાં વિશ્વકર્માની સૃષ્ટિના સર્જક તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમને દેવશિલ્પી અથવા દેવતાઓના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે. કેટલાક પુરાણોમાં વસુપ્રભાસ અને માતા યોગ સિદ્ધાના પુત્ર તરીકે પણ ઉલ્લેખ છે. તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તેઓ ચતુર્ભુજ છે. તેમના એક હાથમાં માપદંડ, બીજામાં શિલ્પકળાના ઓજારો, ત્રીજામાં ધનુષ્ય અને ચોથામાં સૃષ્ટિના સર્જનનું પ્રતીક હોય છે. તેમનું વાહન હંસ અથવા હાથી માનવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના વાડી ભાટવાડા શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરની વાત કરીએ તો 75 વર્ષ કરતાં જૂનું મંદિર છે. અહીં અમાસના દિવસે પણ મોટી સંખ્યામાં ભારે ભીડ થતી હોય છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થાઓ પણ જોડાયેલી છે અને અનેક લોકોના કામ ભગવાન વિશ્વકર્મા પૂર્ણ કરે છે. આજે જ્યારે વિશ્વકર્મા જયંતિ છે ત્યારે મંદિરે સાંજે 4 વાગે પાલખી પણ નીકળશે. સાથે મંદિર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. તો રાત્રે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાસુદ તેરસ છે, વિશ્વકર્મા જયંતિ છે. વાડી ભાટવાડા વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. 75 વર્ષ જૂનું મંદિર છે અને આજે દરેક ભક્તો દર્શન કરવા આવે છે. સવારે 7 વાગ્યાથી દર્શન સ્ટાર્ટ છે. રાતના 12 વાગ્યા સુધી દર્શન રહે છે. બપોરે 4 વાગ્યાથી આપણે વિશ્વકર્મા દાદાની પાલખી નીકળશે. વાડી ભાટવાડા થઈ, ચોખંડી 4 રસ્તા થઈ, નાની સાર માર્કેટ થઈ અને દેવસ્થાનમાં પધારશે. રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવે છે. અહીં ગાડી દાદા સૌના કામ સિદ્ધ કરે છે. અમાસના દિવસે દાદાનો ખૂબ મહત્ત્વ છે. અમાસના દિવસે પણ એટલી જ પબ્લિક અહીં ગાડી ભેગી થાય છે અને જે લોકોના મકાન નથી થતા, જેના સંતાન નથી થતા, જે બધી બાધાઓ લઈને આવ્યા હોય છે, બધી સર્વોની દાદા મનોકામના પૂરી કરે છે અને સર્વોની આશા પૂરી કરે છે. લોકોની જેટલી જોડાયેલી છે, બહુ જ ખૂબ આશા જોડાયેલી છે. આજે દાદા સૌના બહુ જ સરસ બધાનાથી ધાર્યા જે લોકો આશા છોડી દીધી એવા લોકોને અહીંયા આગળ કામ થઈ જાય છે.